ગુજરાત એટીએસે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. એટીએસે અલ-કાયદા સાથે સંકળાયેલી 30 વર્ષીય મહિલા શમા પરવીનની બેંગલુરુથી ધરપકડ કરી છે. પરવીન પર ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર જેહાદી ષડયંત્ર રચવાનો અને દેશ વિરોધી વિડીયો અપલોડ કરીને યુવાનોને જેહાદી કૃત્ય માટે ઉશ્કેરવાનો આરોપ છે, જે તેણે કબૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે 23 જુલાઈ 2025ના રોજ ગુજરાત એટીએસે અમદાવાદ અને મોડાસાના 2 સહિત કુલ 4 આતંકવાદીઓની ધરપકડ કરી છે, જે આતંકી જૂથની માસ્ટર માઇન્ડ શમા પરવીન હોવાની માહિતી મળી છે.